કોર્ટમાં જ્યારે કેસ ચાલતો, મુકદમાની કાર્યવાહી, ત્યારે ભગતસિંહને પૂછ્યું કે ક્રાંતિ ક્યાં હે, વોટ ઇઝ રેવોલ્યુશન, ક્રાંતિ એટલે શું? ત્યારે ભગતસિંહ એવું કીધેલું કે ક્રાંતિ એ તલવાર ચલાવવાનું કે બોમ્બ ફેંકવાનું કામ નથી. એમણે એસેમ્બલીમાં બોમ્બ ફેંકેલો ભગતસિંહે, પણ એવી તકેદારી સાથે કે એક પણ માણસને ઈજા થાય નહીં, અને એ બાણે મુદ્દો હાઈલાઈટ થાય અને એમની ધરપકડ થાય, અને ધરપકડમાં પૂછવામાં આવે કે ભાઈ કેમ બોમ્બ ફેંકેલો, તો આ આખી ક્રાંતિની રૂપરેખા આપે. એટલા માટે બોમ્બ ફેંકેલો. એટલે એવી કોઈ હિંસામાં માનતા નહોતા. આ ભગતસિંહને જયારે પૂછ્યું કે ક્રાંતિ એટલે શું, ત્યારે ભગતસિંહ કીધેલું કે ક્રાंति से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता. પણ नरेंद्र भाई ने कोई पूछे तो એવું કે अडानी और अंबानी की जेब में सत्ता. હું ગઈકાલે રાત્રે કાલાવાડ ને આપણે જામનગર મોટી બાણુ ગામમાં હતા, ત્યાં બધા સાથે વાત કરતો હતો. તમારે એક સવાલ થતો હતો કે દિલ્હીની સડકો પર મારી બહેનો અને માતાઓ કાળા કાયદાઓ આ સરકાર લઈને આવી ખેડૂતોની જમીનો ઝૂંટવા માટે. એની વિરુદ્ધ રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, એમ તો એકંદરે આખા દેશના, પણ સવિશેષ પંજાબના ખેડૂતો એક ખૂણો પકડી તંબુ તાણી 1 વર્ષ સુધી બેઠા. આજે મંડપ નીચે આપણે બેઠા છીએ, કેટલું બેઠા? 1 વર્ષથી વધારે બેઠા. અને એ 1 વર્ષના સમયગાળા દરમિયાન ધીરે ધીરે કરીને પહેલા 2-5 માણસ, પછી 25-50 માણસ, પછી 100-150 એમ કરતા કરતા કેટલી જનેતાઓએ પોતાના દીકરા ગુમાવ્યા ખબર તમને? 690 ખેડૂતોનો ભોગ લેવાયો. કેટલા? હજી આપણે 690 દંડા પણ ખાધા નથી. એટલે ગઈકાલે હું વિચારતો હતો, વાત કરતી વખતે મારી વાત મૂકી ત્યારે મને વિચાર આવતો હતો કે આજથી 25 વર્ષ પછી કે 50 વર્ષ પછી એ સમયના યુવાન યુવતીઓ આપણને કઈ રીતે જોશે કે દિલ્હીની સડકો પર 690 ખેડૂતો મરી ગયા, 690 ખેડૂતોએ શહાદત વોરી, બલિદાન આપ્યા, અને છતાં આખો દેશ ચૂપ હતો. આપણે જેતપરના લોકોએ આટલી સંખ્યામાં એ ખેડૂતોના ટેકામાં રેલી કરી નહોતી. વાત સાચી? આ એનું ભોગવીએ છીએ. મધ્યપ્રદેશના મંદસૌરમાં 2015-16 ખેડૂતોની છાતી પર ગોળી મારી દીધી, અને છતાં મોરબીમાં, જુનાગઢમાં, રાજકોટમાં, અમારા અમદાવાદ શહેરમાં કે મારું વતનનું ગામ મહેસાણા, ત્યાંના કોઈ ખેડૂતોએ, યુવાનોએ મોટી રેલી ના કરી કે કેમ મધ્યપ્રદેશમાં પેલા ખેડૂતોને ગોળી મારો છો? આના માટે તો નરેન્દ્રભાઈ તમને છૂટી નતા લાયા. આવી કોઈએ રેલી કરી નહીં, આપણે ચૂપ રહ્યા. 690 ખેડૂતો મરી ગયા, બલિદાન આપ્યું, ત્યારે પણ ચૂપ રહ્યા. મધ્યપ્રદેશમાં ખેડૂતોની છાતી પર ગોળી મારી ત્યારે પણ આપણે ચૂપ રહ્યા. અને ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ભાજપના મંત્રીએ એક ખેડૂતની છાતી પર બોલેરો ગાડી ચડાવી દીધી, એને ચગડી કચડી છૂંદી નાખ્યો, એનું ખૂન કર્યું, અને ત્યારે પણ આપણે ચૂપ રહ્યા. હવે તમે મને કહો, આજથી 25 વર્ષ પછીની આપણી પેઢી કે 50 વર્ષ પછી ઇતિહાસ લખાશે, ત્યારે તમારા મારા માટે ઇતિહાસ ગૌરવપૂર્વક એક પાનું લખી શકશે? એક પાનું લખી શકશે આપણા માટે? વાહ, એવા ગુજરાતમાં તો હાવજો હતા કે દિલ્હીની સરકારને જબરદસ્ત પડકાર ફેંકેલો કે કેમ પેલા પંજાબના ખેડૂતોને મરવા દો છો. આપણે કોઈ પડકાર નહીં ફેંક્યો. 25 લાખ યુવાનોનું ભવિષ્ય, આ પરીક્ષાનું પેપર ફૂટ્યું, નીટનું પેપર, આ બધી જવાન દીકરીઓ જાણતી હશે. 25 લાખ યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું. કેમ?
એટલા માટે કે આપણા ગુજરાત અને દેશનો યુવાન 1 લાખની સંખ્યામાં IPL ની મેચ જોવા માટે ભેગો થાય છે, પણ મોરબીની સડક પર 10,000 ની રેલી કરતો નથી. પછી પેપર ના ફૂટે શું ફૂટે? કેટલા માણસ ભેગા થાય છે? 1 લાખ. આપણે આપણા તાલુકાના, આપણા ગામમાં, આપણી ઉઘાડી આંખ સામે કોઈક જવાન દીકરો ચરસ, ગાંજા, દારૂ કે ડ્રગ્સના વ્યસનમાં મરતો હોય તોય આપણા પેટનું પાણી એવું નથી હલતું કે દારૂનો અડ્ડો બંધ કરાવવા માટે જઈએ. આપણી આંખ સામે. હા, આપણા ગામનો જવાન છોકરો મરી ગયો હોય, બેસવા જઈએ. બીજો મરી જાય ફરી બેસવા જઈએ, ત્રીજો મરી જાય તો ફરી બેસવા જઈએ, પણ મરે નહીં એવું કરતા નથી. તો શું બીક છે? આ શેનો ડર છે? શેનો ખોફ છે? કંઈક તો ડર છે ને. પોલીસની બીક છે, મામલતદારની છે, કલેક્ટરની છે, કલેક્ટરના બાપની છે, એસપીના બાપની છે, મંત્રીના બાપની છે. કોની બીક છે? દેશ આપણો છે અને વિધાનસભામાં જેટલા બેસે ને સત્તાના સ્થાન ઉપર બેસે બધા આપણા નોકર છે. આના નોકરથી બેવાનું? ક્યારે આ નોકરોની ગુલામી બંધ ક્યારે કરીશું? એસપી ની આંખમાં આંખ મિલાઈને કહો છો જેનું ડાપણ કરે છે બંધ કરાય અડ્ડા. આવું 10 જણા બોલો ને તાવ આવી જશે, એને તાવ આવી જશે. એમની આજે તણીઓને જે દાદાગીરીઓ છે ને કે બહેનોના લાકડીના ફટકા મારવાના, એમણે જે તણી છે ને કે એમની મરજીની વિરુદ્ધ આપણા ખેતરમાં થાંભલા ખુશી ગાલવાના, આ તણીઓ દૂર કરવા માટે હું આવ્યો છું. મને રાહુલજીનો નારો બહુ ગમે છે, ડરો મત. કોના બાપથી ડરવાનું જ નહીં જીવનમાં. કરીશું લે તમે મન કહો. તમારા જિલ્લાની એક જેલ બતાવો કે આટલા બહેનો ભાઈઓને રાખી છે, તમને બતાવજો. તમારા આખા જિલ્લાની અંદર આટલી વસ્તીના આટલા ભાઈ બહેનોને, જેટલા મારી આંખ સામે અહીંયા ઉભા છીએ, બેઠા છીએ આપણે, આટલા લોકોને રાખી શકે એક જેલ મને બતાવો. છે જ નહીં. એ જે છે એ ફૂલ છે. 50,000 માણસ ધારો કે જેલ ભરોનું આંદોલન કરે ઉદાહરણ તરીકે, અને એક જણાની પાછળ રોજનો સવારનો 100 રૂપિયાની થાળી ખવડાવે, કેટલા રૂપિયા થયા? 50 લાખ થયા. અને 2 ટાઈમનો ખર્ચો 1 કરોડ. એક મોટા કોન્ટ્રાક્ટરને ઠેકો આપ્યો હોય તો 50 લાખ તો થાય ને. 50 રૂપિયાની થાળી ગણો તો હોય. કયા હેડે રોજ 50 લાખનો ખર્ચો પાડશે? છે બજેટ? અને આ તો એક જિલ્લાની વાત થઈ. પણ સામું પડે કોણ? મારે શું? મારો દીકરો રેલીમાં ના જવો જોઈએ, એ તો મામલતદાર થવો જોઈએ. ભગતસિંહ બહુ સારા, પણ પાડોશીના ઘરમાં, મારા ઘરમાં નહીં. વાત સાચી ને? હવે સરદાર વલ્લભભાઈ પટેલનો દેશ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો દેશ, ચંદ્રશેખર આઝાદનો દેશ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા વીરલાઓનો દેશ, અને હાલા પોલીસથી બી જઈએ, નોકરોથી બિયાવાનું બંધ કરો. વાત સાચી ખોટી? આપણી બહેનોને મારી, દંડા માર્યા, જનાવરને ઢસડે, એમ આપણા ખેડૂતોને ઢસડ્યા. અને ખેડૂત જગતના તાતની ટીંગાટોળી હોય. તારા બાપનો દેશ છે? જગતના તાતની ટીંગાટોળી હોય આખા વર્લ્ડમાં ક્યાંય જોયું? તો આ જે દાદાગીરી છે, આ જે તાનાશાહી છે, એની સામે આપણે જેણે અંગ્રેજોના હાકી કાઢ્યા એ નહીં બોલે તો કોણ બોલશે? જે દેશોનો સ્વતંત્રતાના આંદોલનમાં લડવાનો જે દેશનો ઇતિહાસ જ નથી, જે દેશના યુવાનોએ શહાદત વોરી જ નથી, એ લડશે કે આપણે લડીએ? આપણો ઇતિહાસ છે ને અંગ્રેજોનો હાકી કાઢવાનો. આપણી માટીમાં ભગતસિંહ પેદા થયા ને, આપણી માટીમાં ચંદ્રશેખર આઝાદ પેદા થયા ને, આપણા ત્યાં આવા વીર પુરુષો, વીર સપૂતો પેદા થયા. આ એ માટી છે. અને આનો માણસ ડરે યાર. પહેલા તો ગુજરાતમાંથી કોંગ્રેસની સરકાર હોય, ભાજપની સરકાર હોય, તમે મગજ
મગજમાં ગાંઠ વાળો અને બધા નેતાઓ અને અધિકારીઓ લાઈન પર રહેવા જોઈએ. આનો તમે પેલા સંકલ્પ કરો અને આનો સંકલ્પ કરવાની પહેલી શરૂઆત તમારા ગામથી કરો. આ વીજળીના થાંભલા કેમ નખાઈ રહ્યા ખબર છે? એટલા માટે કે આપણા ગામમાં આપણી નાતનો સરપંચ ખોટું કરતો હતો ત્યારે આપણે શું કીધું? પ્રજાપતિ સમાજનો સરપંચ ખોટું કરતો હતો કે તલાટી ખોટું કરતો ત્યારે આપણે શું કીધું? રવા દો એની પહેલા પેલો ઠાકોર નતો, અને એ ખોટું કરતો તો રવા દો એની પહેલા પેલો કોળી નતો, એની પહેલા આયર નતો. આપણે બધા જ પોતાની જ્ઞાતિ અને ધર્મના બધા જ ચોરોને આપણે સાચવ્યા છે. સાચું ખોટું? આપણે આપણા ગામમાં આપણી આંખ સામે અડ્ડો ચાલતો હોય, આપણી આંખ સામે કોઈ તલાટી ખોટું કરે, આપણી આંખ સામે અધિકારી ખોટું કરે, તાલુકામાં, જિલ્લામાં, ગામમાં, તો આપણે બોલતા નથી. મારે શું, આપણી નાતનો છે એમ કરીને જવા દઈએ છીએ. એના કારણે પેલા ગામ સડી ગયું, પછી તાલુકાની પથારી ફરી, પછી આખા જિલ્લાની ફરી, અને એમ કરતા ગુજરાત અને આખા દેશની પથારી ફરી. એટલે જ્યાં સુધી તમે સત્યને માટે લડતા બોલતા નહીં થાવ ત્યાં સુધી નાગરિક તરીકેનો, એક ગુજરાતી તરીકેનો આપણામાં પાવર પેદા થશે નહીં. આજે ગુજરાતમાં ક્યાં વીજળીની અછત છે? વિધાનસભામાં પાર્લામેન્ટમાં સ્ટેટમેન્ટ કર્યા છે કે ગુજરાતમાં ઇલેક્ટ્રિસિટી સરપ્લસ, એટલે કે જરૂરિયાત કરતા વધારે સ્ટોક છે, જરૂરિયાત કરતા વધારે માત્રામાં આપણે પેદા કરીએ છીએ. તો તમારે આ 7.5 લાખ કરોડના માણસ ગૌતમ અદાણીને હજી કેટલો જાડો કરવો છે? મેં તો કાલ રાતે એક હિસાબ કર્યો, મહેશભાઈ બધા મિત્રો હતા. મેં તો કોઈ માણસ ધારો કે ઉદાહરણ તરીકે 50 કરોડ કમાય, આ એગ્રો સેન્ટર વાળા ભાઈને કહું છું, કોઈ માણસ ઉદાહરણ તરીકે 50 કરોડ કમાય અને લીગલ કાયદેસરના પૈસા હોય અને બેંકમાં મૂકી દે અને 35 લાખ રૂપિયા વ્યાજ આવે, તો રોજના 1 લાખ વાપરીએ કે યાર 5 સ્ટારમાં બુકિંગ કરે ને મહિનાનું તો એ 5000 રૂમ પડે. પત્ની બાળકો માટે બીજો રૂમ લે તો બીજા 5000 એટલે 10000. બધા ભેગા થઈ 10000 નું ખાય તો 20000. 20000 ની ખરીદીને શોપિંગ કરે તો 40000. 10000 નું પેટ્રોલ ડીઝલ બાળા તો 50000. આ 50 કરોડની મૂડી અકબંધ રહેતા વ્યાજના લાખ રૂપિયા રોજ કોઈ વાપરી શકે નહીં. તો આ શેની ભૂખ છે અદાણીને અંબાણીને? આ શેની ભૂખ છે? કેટલાનો માણસ છે મુકેશ અંબાણી? 7.5 લાખ કરોડ. ગૌતમ અદાણી કેટલાનો માણસ છે? 7.5 લાખ કરોડ. અને બે ગુજરાતી જોડે 15 લાખ કરોડ અને 100 માંથી 35 આપણા બાળકો કુપોષિત. ખેડૂતોને ટેકાના ભાવ નહીં, શ્રમિકોને કાળી મજૂરીના પૈસાનું વેતન નથી મળતું, ફિક્સ પગારમાં, આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટમાં આશા વર્કર, આંગણવાડીની બેન, જીઆરસીએફના જવાન, સફાઈ કામદાર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પંચાયતના પટાવાળા, લાખો કર્મચારીઓનું શોષણ. તાલુકાની હોસ્પિટલમાં એમઆરઆઈનું મશીન ના હોય, સીટી સ્કેનનું મશીન ના હોય, લોહીના નિરીક્ષણ માટે બ્લડ સેલનું કાઉન્ટર ના હોય. આવું ગુજરાત? આ રવિશંકર મહારાજનું ગુજરાત આવું? અને લોહીનું પરીક્ષણ ના થાય? પણ ચૂંટણી આવે ત્યારે આપણે બધું ભૂલી જઈએ છીએ. એટલે મહેરબાની કરીને હાથ જોડીને એટલું કહું છું કે આ થાંભલા રોપવાનું બંધ કરે અને જડબે સલાક વળતર આપે. એ પછી આ ચોરોના જાકારો આપવાનું શીખજો બાપલા. નહીં તો એક નહીં તો બીજી અને બીજી નહીં તો ત્રીજી રીતે આપણું બૂચ તો મારશે જ. તમને વળતર ચૂકવી દે તોય 400 નો બાટલો 1000 લેવાનો કે નહીં? તમે મને કહો. પેલા 400 નો બાટલો 600 રહ્યો, આપણે ચૂપ રહ્યા. 800 થયો, આપણે નહીં બોલ્યા. આજે 1000 થયો, ફરી બટન દબાવ 1500 માલિક નહીં. 2 વત્તા 2 4 જેવી વસ્તુ છે ને. એ જ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલ મોંઘું કર્યું, તેલનો ડબ્બો મોંઘો, ગેસનો બાટલો મોંઘો, બાળકોનું ભણતર મોંઘું, આરોગ્યના બિલ મોંઘા, ખાતર દવા બિયારણ જંતુનાશક, ખેતીના ઓજારો. 2014માં જે આવક હતી એ ઠેરવી ઠેર રહી, પણ ખેતીનો ખર્ચ 4 ગણો વધી ગયો. 4 ગણો વધ્યો. પણ તોય દેશ નહીં ઝૂકે. એવા ગજબના વિશ્વગુરુ છે મનોજભાઈ. એપ્સ્ટીન ફાઇલોમાં નામ આવ્યું. આવ્યું ના આવ્યું?
આ વિશ્વગુરુ છે? ખેડૂતોની છાતી પર ગોળી મારે વિશ્વગુરુ? ટેકાનો ભાવ ના આપે એ વિશ્વગુરુ? આ બેન દીકરીઓના લાકડીના ફટકા વીજે એ વિશ્વગુરુ? આ વિશ્વગુરુ? આ વિશ્વગુરુ જેવો થાકો ને લ્યા. ક્યારે થાકશો? પાકી ગયા હવે તો થાકો. કો બધા ભેગા થઈને મારા ભાઈ હવે તું જા રિટાયરમેન્ટ લે બાપા, પત્તર ઠોકાઈ ગઈ દેશની. હવે બોલો, ટાઈમ આવી ગયો. જીવતે જગત્યું કરાય? કરાય જીવતે જગત્યું? આ મોરબીના બ્રિજનું નામ હું જાતે ને જાતે આજે રિબિન કાપું. જિગ્નેશ મેવાણી પુલ હું ચાલે જાતે ને જાતે. સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસીને હાલા પોતાનું નામ લગાવી દીધું. હદ છે. આ જગતમાં આવો કોઈ માણસ નહીં હોય. બોલો, હિટલરે આવું નહીં કર્યું હોય. હિટલરે કોઈ દવાખાનું નામ પોતાનું નામ આપ્યું, એડોલ્ફ હિટલર અસ્પતાલે. આવું કોઈ દવાખાનું ખરું જર્મનીમાં જોઈ આવજો. માણસ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસીને પોતાનું નામ લગાવે અને મારું વાઇબ્રન્ટ ગુજરાત આખું જડબે સલાક ચૂપ. યાદ રાખજો, આ કડવા અને લેવા પટેલોની જવાબદારી નહીં, એ ગુજરાતની 6.5 કરોડ જનતાની જવાબદારી છે કે નામ ભૂસીને ફરી ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાય. નહીં તો ઇતિહાસ આપણને રાંકો કહેશે, રાંકો મળદાલ કહેશે. 6.5 કરોડ જનતા ચૂપ રહી અને સરદાર પટેલ સાહેબનું નામ કાઢી નાખ્યું માણસે. અને વી આર સાયલેન્ટ, આપણે ચૂપ છીએ. આવું હોય? હવે વિચારો, બીજી કોઈ પાર્ટીના નેતાએ આવો ધંધો કર્યો હોત તો આ કેટલો ફાટવા કરત, કેટલા કૂદકા મારત. 5-5 લાખના બંડલ આપત બધી ચેનલોમાં રોજ ચલાવો 2 કલાક સળંગ 2 કલાક એપિસોડ ચાલ્યો ખેડૂતોનો. કોઈ ચાલ્યો? 8-8 કોલમના મોટા છાપાઓમાં ન્યૂઝ આયા, એક છાપાને બાદ કરતા આયા. કેમ નથી બતાવતા? આ મોટા મોટા ઉદ્યોગપતિ પૂંજીપતિઓએ છાપા ચેનલમાં 60% ભાગીદારી કરી છે. આ પૂંજીપતિ ઉદ્યોગપતિ મોટી મોટી કંપનીઓના માણસોને સસ્તા ભાવે જમીન, ગૌચર અને જમીનને નીચેના ખનિજો જોઈએ છે અને વિશ્વગુરુ લઈ જાઓ તમે તમારા માટે જ છે. પછી ક્યાંથી તમારું બતાવે? શું બતાવે છે? मोदी जी आप आम कैसे खाते हो, काटकर खाते हो या चूसकर खाते हो? अरे આ દિયોર આને જનતાને કે લેવા દેવા છે હે? અને જનતાની તકલીફ નાને કે લેવા દેવા છે? તો કેમ છાપાવાળા ચેનલવાળા બતાવતા નથી? મનમોહન સિંહ જ્યારે પ્રધાનમંત્રી હતા તો રોજ એમની સામે છાપા ચેનલવાળા રોજ બેટિંગ કરતા હતા ને. હવે એક લીટી નથી આવતી. મતલબ કે આખી સિસ્ટમને આ લોકોએ કેપ્ચર કરી નાખી છે. હા, બીજી ખાસ વાત કહું, બહુ સરસ યાદ આવી. તમારા આ આંદોલનના ટેકામાં બજરંગ દળે કોઈ રેલી કરી તમારા સમર્થનમાં? બહુ સરસ. વિશ્વ હિન્દુ પરિષદે રેલી કરી? આરએસએસ કોઈ કોલ આપ્યો કે ગુજરાત બંધ? કિસાન સંઘે કીધું કે હાઈવે પર ચક્કા જામ? કીધું? કેમ નથી કહેતા? पहला तो कहता था जो हिंदू हित की बात करेगा वही देश पे राज करेगा. તમારામાંથી જેટલા હિન્દુ હાથ ઊંચો કરજો, હાથ ઊંચો કરો. અરે બધા જ સાતો અરે એને કે એ તો હિન્દુઓના ઘૂસ માર દીધા ભાઈ. સમજાયું ન હોય શું કહેવા માંગો છો? સમજાવે એનો ભાવ? પછી ઉઘાડું બોલું? સમજી ગયા ને? એટલે આ લોકોના ચાળે ચડશો નહીં. हिंदू, मुस्लिम, सिख, ईसाई, भारत माँ के 4 सिपाही. આ ચારે સિપાહીઓ ભેગા મળીને લડ્યા અંગ્રેજોની સામે. છાતી પર ગોળીને પીઠ પર દંડા ખાધા. વંદે માતરમ બોલતા બોલતા હિન્દુઓએ, મુસ્લિમોએ, શીખોએ, પારસીઓએ, બુદ્ધિસ્ટોએ, જૈનોએ ત્યારે દેશ આઝાદ થયો છે. કોઈ એક જાતિ કે ધર્મના કારણે નહીં. તો ભાઈ ભાઈના ભાગલા પણ પડાય નહીં, એમના ચાળે ચડાય નહીં. મુકેશ અંબાણીનો હાડુ ભાઈ કે ગૌતમ અદાણીનો બનેવી એ તોફાનોમાં જેલમાં જાય છે.
ઉદ્યોગપતિ, કોર્પોરેટ કંપનીના માલિક, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રી, આઈએસ આઈપીએસ અધિકારીઓ એ કોઈ દાડો તલવારોનું ત્રિશુળ હાથમાં લે છે? ના. લડવાનું તમારા ને મારા દીકરાઓએ ને ભાઈઓએ, અને એમના દીકરાઓને મોકલવાના ઓક્સફર્ડમાં, કેમ્બ્રિજમાં. સાચું ખોટું? સારું છે કે એમને છોકરા એટલું ભણે છે, બાકી દેશભર ઘણા ચોપડી બનાવેલી છે. તો આ આખી પરિસ્થિતિ આપણે સમજવી પડશે. ના ભાઈ ના, મારે તો થાંભલું અને એનું વળતર તો કોઈ દિવસ નહીં મળે. આખો આ ખેલ નહીં સમજો તો. અચ્છા, બીજી વાત, આપણા જે બધા ડાયરાના કલાકારો બહુ છે નહીં? છે ને? પેલી મોટી મોટી નોટો ઉડાડે લોકો, એમાંથી ઘણા બધા આયા છે સમર્થનમાં. આયા છે મારી કરી. અચ્છા, કથાકારો બી છે, કથા કરવા વાળા કોઈ આવ્યું ભાવનગર બાજુથી? કોઈ નહીં. તો પેલા હાથ જોતા હોય, વેણ ને વધાવો, દાણા જોતા હોય એવું કોઈ નહીં? શું વાત કરો છો? એવું કોઈ નહીં? શું કરતા હશે લોકો? હું કહું, BMW માં ફરે, મર્સિડીઝ માં ફરે, માળા હાળા પાડા જેવા થાય, ઘીમાં ચોળેલા લાડવા ખાય, 50 સેવકો રાખે, ઓસ્ટ્રેલિયા અને લંડન અમેરિકાની ફ્લાઇટોમાં ઉડે, હવાલા પાડે, અને ખેડૂતોની તકલીફ હોય તો અમારે લેવા દેવા નહીં. બોલો પ્રભુ શ્રી રામચંદ્ર કી જય. બરાબર? આ કારીગરોને ઓળખવા પડે કે ના ઓળખવા પડે? હું મારી વાત કહું, બધાને અવાજ સંભળાઈ ગયા ને? મારી બહેનો અને માતાઓ, હું જિગ્નેશ મેવાણી, વડગામનો ધારાસભ્ય. હું નાસ્તિક માણસ છું. ક્યાંય મંદિર મસ્જિદમાં જતો નથી. જો આટલા કેમેરા આટલી જનતાની વચ્ચે બોલું છું. કેમ? મોરબી તાલુકાના કોઈ ગામમાં વિધવા બેનનું પેન્શન અટકેલું હોય અને એના ઘરનો ચૂલો ચાલુ કરું ને તો કોઈ પહાડ ઉપર જઈને શ્રીફળ વધેરવાની જરૂર રહેતી નથી. તમારી પીડાની વચ્ચે આવીને ઉભો રહું, એનાથી મોટો મારો ધર્મ અને ભક્તિ કોઈ નથી. અને એટલે જ સંત રવિદાસે કીધું હતું, મન ચંગા તો કઠોતી મેં ગંગા. આપણે બધા બધી જ નકલી વસ્તુઓમાં ફસાયેલા છીએ. કબીર સાહેબ તો શું કહે છે? માળા જપો ને, રામ 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 રામ, પછી આમ હાથ જોડે, ના માલા જપું ના કર જપું, મુંસે કહું ન રામ, રામ હમારા હમે જપે, હમ પાયો વિશ્રામ, કબીરા હમ પાયો વિશ્રામ. ને કહે છે कि एक राम दशरथ का बेटा, एक राम दशरथ का बेटा, दूसरा जो घट घट में बैठा. આ ઘટ ઘટમાં જે પડ્યો છે, મારી ઉઘાડી આંખે માણસ જેવું માણસ જે દેખાય છે એની પીડામાં જઈને ઉભો રહું તો ક્યાંય ગરબો માનવાની જરૂર નથી, ક્યાંય શ્રીફળ વધેરવાની જરૂર રહેતી નથી. આ બધું જ 14મી, 15મી, 16મી સદીમાં રવિદાસ, નાનક, કબીર, નરસિંહ મહેતા અને મેકરણ દાદા બધું જ કહી ચૂક્યા છે. પણ આપણને હારા પેલા પાખંડી લોકો બહુ ગમે છે આજકાલ. એટલે ટીવીમાં પેલું વાજુ વગાડે ને, લાંબા લાંબા ભાષણો આપે, ટોપીમાંથી કબૂતર કાઢે ને, એવાને પગે લાગવા જઈએ છે. આ બધા ભેગા થઈને ટેકાના ભાવ ના અપાઈ શકે? આટલા બધા મોટા આધ્યાત્મિક ગુરુ હોય તો ના અપાઈ દે? અપાઈ દે કે ના અપાઈ દે? હે, આ ખટારો ચલાવનારો મજૂરને બિચારાના 8 કલાકના 450 હાલતા છે, એનો પગાર 1500 ના કરી દે? થાય એમ? તો આપણી આંખ સામે જે મનુષ્ય છે, આપણા તાલુકામાં, આપણા જિલ્લામાં, આપણા ગામમાં, આપણા શહેરમાં, એનું ભલું કરો તો જ કોઈ પરમ તત્વ હોય તો રાજી થાય. અને એટલે જ પેલું વાક્ય યાદ રાખજો. શું કીધું હતું રવિદાસે? મન ચંગા તો કઠોતી મેં ગંગા. આટલું જો સમજી લઈએ
આ ધર્મના નામે રાજનીતિ કરવા વાળાની લપેટમાં આપણે ફસાઈએ નહીં, અને એની રાજનીતિની ચુંગાલમાં ના ફસાઈએ તો અસલી સવાલ યાદ આવે કે આ જુલાઈમાં વરસાદ પડશે ત્યારે કેટલા ભૂવા પડવાના છે. પણ મહિનાની જ વાર છે ને, તરત જ ભૂપેન્દ્રભાઈનો વિકાસ હમણાં દેખાવા મળશે. વરસાદ પહેલા પડવા મળ્યા. હમણાં આપણે બધા 15મી તારીખની તૈયારીમાં બરાબર લાગો. પછી ફરી એકવાર કલાક 1.5 કલાક બેટિંગ કરવા તમારી જોડે આવીશ. અને એ વખતે ખાલી ભાષણ કરવા નહીં આવું. આખા જિલ્લાના, આખા તાલુકાના સર્વ સમાજના નાગરિકો પોતાના પ્રશ્નો લઈને આવજો. 2 દાડા રોકાઈશ. 10 થી 4 તમારી અરજીઓ સાંભળીશ, તમારી રજૂઆત સાંભળીશ, રાત્રેનો સ્ટડી કરીશ, અને બીજા દિવસે મામલતદાર, પ્રાંત કલેક્ટર, ટીડીઓ, ડીડીઓ, એસપીની કચેરીમાં 5-10 લોકોની ટીમ જોડે જઈશું, જેથી તમારા 2-4 પ્રશ્નોનું સમાધાન થાય અને મારું બોલવું ને તમારું સાંભળવું લેખે લાગે. પણ આજે સંકલ્પ કરવાનો છે એક જ ધૂન 15 જૂન. એક જ 15, એક જ 15, એક જ 15. તો आवाज दो. બધા મુઠ્ઠીવાળી બે હાથ ઊંચા કરીને કહો, હમ એક હે. આપણે બધા એક છીએ, બધા ભાઈઓ છીએ, બધા એક પરિવાર છીએ. તો આવાજ દો, आवाज दो. लड़ेंगे, 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 लड़ेंगे. इंकलाब, इंकलाब, इंकलाब. ये धरती अपने आप की नहीं, किसी के बाप की. डरो मत, लड़ीશું, જીતીશું અને હજળબમ વળતરે લઈશું. આ ચોરોને ઝુકાઈશું અને ચોરોએ ઝૂકવું પડશે જો ગાંધીનગર આવવાની તૈયારી હશે. બાકી મરવું નથી અને સ્વર્ગે જવું છું એવું નહીં થાય બાપલા. એટલે બધા 5-5, 10-10, 15-15 ટ્રેક્ટરની તૈયારીમાં લાગી જાઓ. મારી બહેનો, દીકરીઓ, માતાઓ, વડીલો, યુવાનો, બચ્ચા બધાએ 15 તારીખે ગાંધીનગર પહોંચવાનું છે. કોઈને અપશબ્દ બોલવાનો નથી, પોલીસ પ્રશાસન સાથે લડવાનું નથી. શાંતિ, અહિંસક રીતે કાનૂન અને બંધારણના દાયરામાં રહીને આપણી સાચી, ન્યાયી, વાજબી માંગણી મૂકવાની છે. થાંભલો નહીં જો યોગ્ય વર્તન નહીં, થાંભલો નહીં જો યોગ્ય વળતર નહીં. યોગ્ય વળતર પણ જોઈએ, યોગ્ય વર્તન પણ જોઈએ. આ બંનેમાંથી એક પણ ચલાવી લેવાના નથી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીં બોલાવ્યો, મારી વાત મૂકવાની તક આપી એ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.